અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા 16મા ત્રિદિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા જીઆઈડીસીમાં ઈએસઆઈસી હોસ્પિટલ સામે 16મા એઆઈએ 3 દિવસીય ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું। આજથી પ્રારંભ થયેલા મેગા પ્રદર્શનમાં ઇન્ડસ્ટ્રીયલને લગતા નાના મોટા 125થી વધારે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે। યોજાયેલ સમારંભ દરમિયાન એઆઈએ આનંદપુરા ટ્રોફી વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો। અંકલેશ્વર જીઆઈડીસીમાં ઈએસઆઈસી હોસ્પિટલની સામે યુટિલિટી પ્લોટ ખાતે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા તારીખ 16, 17 અને 18 એપ્રિલ સુધી 16મા એઆઈએ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે। આ મેગા ઇન્ડસ્ટ્રીયલ પ્રદર્શનમાં નાના મોટા થઈને 125થી વધુ સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં ફાર્માસ્યુટિકલ, કેમિકલ, પેટ્રોકેમિકલ્સ, પોલિમર્સ, એગ્રીકલ્ચર, પેસ્ટિસાઇડ, ઓઇલ એન્ડ લ્યુબ્રિકન્ટ, એન્જિનિયરિંગ ટૂલ્સ એન્ડ મશીનરી, પ્રોસેસ કંટ્રોલ, પોલ્યુશન કંટ્રોલ ઇક્વિપમેન્ટ્સ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ વગેરે તેમજ ફાયર સેફ્ટીના લગતા ઉદ્યોગોએ ભાગ લીધો હતો। આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું આજરોજ આરતી ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડન્ટ અને CHRO મનોજકુમાર શર્મા, સુદર્શન ગુજરાત મેન્યુફેક્ચરિંગ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર DK રાણા, કોહિઝોન લાઈફ સાયન્સના ચીફ ઓપરેશન્સ એન્ડ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર CB ભારદ્વાજના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મુલાકાતીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ સમારંભ દરમિયાન માઇક્રો, સ્મોલ, મીડિયમ અને લાર્જ ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાંથી બેસ્ટ એક્સપોર્ટર અને હાઈએસ્ટ મેન્યુફેક્ચરિંગ ટર્નઓવરની પ્રતિયોગિતામાં વિજેતા થયેલા તમામને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। આ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોની ગુજરાતની નામાંકિત ઔદ્યોગિક વસાહતોના મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લઈ રહ્યા છે। આજરોજ તારીખ 16 એપ્રિલ 2026ના રોજ 2026 એક્સપો, જે 16મો એક્સપો અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવેલો છે, જેમાં સમગ્ર ભારતમાંથી અંદાજે 140 પાર્ટિસિપેન્ટ લોકોએ ભાગ લીધો છે અને અંદાજે 15,000થી લોકો મુલાકાત લેવાની સંભાવના છે। લાસ્ટ યરની જેમ આ વર્ષે પણ લગભગ 15,000 માણસોનું વિઝિટ થશે। સાથે સાથે ટેકનોલોજી અને બીજી ઘણી બધી એવી માહિતી, જે લેટેસ્ટ ટેકનોલોજીના શોકેસ બી આપણા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એક્સપોમાં છે। તો આપ સર્વને વિનંતી કે એક વખત જરૂરથી વિઝિટ કરજો અને એક્સપોમાં જે સ્ટોલ રાખ્યા છે એ બદલ સૌને ખૂબ ખૂબ અભિનંદન, અને તમામ સભ્યો અને મેનેજિંગ કમિટીના સભ્યો જે કોઈ લોકોએ એક્સપોમાં સાથ સહકાર આપ્યો છે, પ્રેસ, મીડિયા, એને ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ। અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન એન્ડ ADS પેજના જોઈન્ટલી વર્કિંગની સાથે આજે આ 16મો એક્ઝિબિશનની શરૂઆત થઈ છે। આજરોજ ઘણા બધા ગેસ્ટ ઓફ ઓનર આ એક્સપોની શરૂઆતની સાથે આ એક્ઝિબિશનની શરૂઆત કરી। હવે આ એક્ઝિબિશનથી આપણા એસ્ટેટની આસપાસના જેટલા પણ એસ્ટેટ છે એને ઘણી બધી નવી ટેકનોલોજીસ, નવા બધા આઈડિયાઝ, બિઝનેસ ગ્રોથ માટેના ઘણી બધી વર્કિંગ આ એક્ઝિબિશનથી એને લાભ થવાના છે। તો હું હરેક કંપનીઓના મિત્રોને વિનંતી કરીશ કે આ એક્ઝિબિશનનો ચોક્કસ વિઝિટ કરી અને આમાંથી મળતો લાભ મેળવે, એવી હું એક્સપો કમિટીના ચેરમેન તરીકે યોગેશ પટેલ આશા રાખું છું। આભાર।